ગાઈઝ વેલકમ બેક ટુ પલ્લુ ચલ્લુ વ્લોગ. ગુડ ઇવનિંગ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ફરીથી નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. જો હું અને જીત પહોંચી ગયા પાછા ડાગલા જેવા તૈયાર થઈને અટલ સરોવર. તો હાલો બધા આજે અટલ સરોવર ફરવા અમારી સાથે. જો અમે અહીંયા જંગલ સફારી જોવા આવ્યા છીએ. હવે જોઈએ હવે અંદર શું છે. કાર્નિવલ મેળો જ છે નથી. હા, તો ગાઈઝ હવે એની ટિકિટ લઈ અને પછી અમે જોવા જઈએ. પણ ગાઈઝ અહીંયા એવું છે કે જો અમે બે આમ જાય છીએ, આમથી આમ ને બધા માણસો રહ્યા ને આમ જાય છે. ખબર નહીં ચાલુ થયું નહીં એમ તો હા તો ખરા હતું કે 4 વાગ્યાથી ચાલુ થઈ જશે. ખાસ તો અમે એવા છે. બાકી અટલ સરોવર તો અમે જોઈ લીધું છે. અમને એવું બહુ ગમે. બાળકો માટે જ છે ખાસ તો. હું તમે તો જોઈ આવી શું છે. હું નાની બાળક જ છું. હા, એટલે અમને ગમે, એટલે એવું બધું અમને ગમે. તો હાલો આપણે હવે જંગલ સફારી જોઈ નાખી. તો આવું કંઈક છે ને બેનર લાગેલું છે, વેકેશન મેળા, વેકેશન કાર્નિવલ મેળા 2025. આમાં કોમ્બો ઓફર છે કંઈક કાંજી. હવે જોઈએ મને ઓફર વાળું થઈ જાય તું હે એક ઓફર છે. એન્ટ્રી ફ્રી. તમારે અંદર ભાઈ અટલ સરોવરમાં જાવ એની એન્ટ્રી ફ્રી. હાલો હવે આપણે ટિકિટ લઈ લો ફટાફટ. તો ગાઈસ જો ફાઇનલી આ છે ને એનો મેઇન ગેટ છે. મસ્ત મજાના મંકીથી એનું વેલકમ કરે છે ને જીત આગળ હેલા જાય છે અને હું પાછળ છું. જો મસ્ત મજાની એન્ટ્રી. તો ગાઈસ અમે ફાઇનલી મસ્ત મજાની ટિકિટ લઈ લીધી અને અંદર આવી ગયા જંગલ સફારી જોવા. અને વાંદરાને એવું નથી જોયું ને તમે જોવા આવ્યા તો હવે અંદર જઈને આપણે વિઝિટ કરશું કાં કેવી છે એની. હા, જોઈ. હા જીતને તો ફૂલ આતુરતા. હા ગાઈસ જો આવી કંઈક મસ્ત મજાની એન્ટ્રી છે. જો અને જીત જાય છે આગળ. જીત હા જો આમ જો અમે બે પહોંચી ગયા ને સાચે કાજી 50 રૂપિયા વસૂલ છે ને એન્ટ્રી ગેટ પર. વસૂલ છે ભાઈ. જીતને તો નહોતું આવતું. જોવા જેવું છે ખરેખર બધું. અલગ અલગ મંકી સારે જીતને હું ફોટો પડાવશે. બતાવી દે. હા તો ગાઈસ જો અહીંયા અલગ અલગ પ્રાણીની થીમ રાખેલી છે. તમારે જે પ્રાણી ગમતું હોય તમારા છોકરા તું હિલો જાને ઈ પ્રાણી પણ તમે પિક્ચર પાડી શકો અને એ થોડું એને ઇફેક્ટ આપે. જો જેમ કે મંકી છે તો એ બધું એ કામ કરે. પછી ગેંડો છે એ હલનચલન કરે. જીત આગળ જતા હતા. જીત કે મને મજા આવે છે કારણ કે ફોટોગ્રાફી એક નંબર પડે ગઈ. ગાઈસ જો અમે જીરાફ હારે, ગેંડા હારે, વિચિત્ર પ્રાણીઓ હારે અમે ફોટા પડાવ્યા. તમે જોજો એ ફોટા હું આજ વખતે તો વ્લોગમાં એડિટ કરું. વાંદરો આવ્યો ચાલુ રાખજે પાછળ શું ડલાવતો. તો ગાઈસ જો આ કંઈક શું ડલાવે ને એવો હાથી છે. જો ગાઈસ ત્યાં આમ જો હજી ત્યાં હા એ તો એવું જ રાખ્યું છે ને તો જ માણસો જોવા આવે નકર ન જોવા. બહુ મસ્ત છે નીચે. હાલો તો જીતનો હાથી હારે ફોટો પાડી દે. જો એ છે ને અહીંયા છોટા ભીમની થીમ આવે. જો તો ગાઈસ જો જીત અહીંયા કેમ બેહી ગયા. તો હાલો ફોટો પાડી દો ને તમારો. હાલો પાડી દો. તો જો ગાઈસ છે ને મજા આવી ગઈ. અહીંયા અમે બધું આ બધું ઘણું બધું છે. ડોરેમોન, હલ્ક, છોટા ભીમ, ઘણું બધું છે. જો મિત્રો સરસ મજાનું સેલ્ફી ઝોન છે. અલગ અલગ દ્રશ્યમાં અલગ અલગ પોઝમાં તમે સેલ્ફી ઊભા રહીને અહીંયા લઈ શકો. બધા સરસ મસ્ત મજાના ચિત્રો છે એમાં તમે સેલ્ફી લઈ શકશો. આજે પલ્લુ મોજમાં આવી ગઈ છે. વેલકમ ટુ શોપિંગ મોલ. હવે જાય છીએ શોપિંગ મોલ જો એટલે મજા જ આવી જાય. તો ગાઈસ હવે જીત
શોપિંગ કરાવે તો ન કરાય પણ એમાં મજા આવશે આપણે. હાલો મેઇન મોસ્ટ પાર્ટ એમાં છે આપણું. જો પલ્લુ બધી શોપિંગ કરે છે, અલગ અલગ જાતનું બધી છે અહીંયા શોપિંગનું. અહીંયા અલગ અલગ પ્રકારના સ્ટોલો છે. હજી તો અમુક સ્ટોલ ચાલુ નથી, હવે થશે. પહેલે જ દિવસે પહોંચી ગયા હતા એટલે બુક ફેસ્ટિવલ. જો અમુક જગ્યાએ છે ને અમુક સ્ટોલ જ ચાલુ થયા છે, અમુક સ્ટોલ ચાલુ નથી થયા. સ્ટોલ નથી થયા ચાલુ, આજે જ હતું ઓપનિંગ એટલે અમે તો ઓપનિંગમાં જ પહોંચી ગયા. જ્યાં અહીંયા અમે ઓપનિંગમાં જ આવું છે. અમે ઓપનિંગમાં જ આવી ગઈ. બસ એમનો તો હાલો ગાઈસ, હવે તો અહીંયા પૂરું થઈ જાય છે. 2-3 સ્ટોલ જોઈ, હજી થોડાક છે બાકી છે હજી. હજી તો અમુક સ્ટોલ નથી. આપણે એક સ્ટોલ લઈ લેવો છે ત્યાં. હા લઈ લઈએ ચાલો. આપણે શું કરશું ખબર? જો ગાઈસ અહીંયા બહુ હાઈટ આવી, એક સેલ્ફી પાડી લઈ પછી તમને વિડીયો કન્ટિન્યુ કરી. ગાઈસ હવે અહીંયાથી બધે નાસ્તાના સ્ટોલ ચાલુ થઈ ગયા છે. આ બધા ઓલા જે કે ને હોમ માટે, ઘર માટે બધી અલગ અલગ વસ્તુઓ. આપણે ઘરને લેવા માટેની ઘણી બધી અલગ અલગ વસ્તુઓ છે. શું છે બોલો, કેવી બધી વસ્તુ સારી છે. નાની નાની વસ્તુઓ છે બધી. હા બાળકોને રમવા માટે પોપકોર્ન, સુગર કેન્ડી ને આ બધી ગેમ્સ રમવા માટે. પેલું પોપકોર્ન ખાવું છે ને આ બાજુ હજી તમને બતાવીએ બધું. રસ્તા માટે ઉમોર, આઈસ્ક્રીમ, ઢોકળા, ઘણું બધું છે. નાસ્તા માટે છે, ચેલેન્જ છે 120 સેકન્ડની, રમકડાના સ્ટોલ, ભેળ, ચાટ, ખીચું, ઘણું બધું છે. એન્જોય કરવા માટે ઘણું બધું થઈ જશે. આ બધા બાળકો માટેના રાઇડ્સ બધું જોઈ લ્યો. અલગ અલગ રાઇડ્સ છે, મજા જ એવા રાખે બાળકોને. નાની બાઇક, 4 વ્હીલર બાળકો માટે જોરદાર છે. એક વખત મુલાકાત લેવા જેવી છે. ઢોકળાને ખીચામાં પૂછે છે શું થયું ભાઈ? હા હાલો, એક પ્લેટ પહેલાં શું લેવું છે? ઢોકળા. હવે ઢોકળાનું નક્કી કર્યું છે. ઢોકળા લઈએ છે પ્લેટ. જોઈએ હવે લઈ લીધા છે ઢોકળા. 50 રૂપિયાની પ્લેટ છે. હવે કેટલાની હતી? 50ની પ્લેટ છે. હાલો તો ભાઈ ઢોકળાનો આનંદ લઈ લઈ. તો જો ગાઈસ જીત છે ને ગોલ્ડ મેનારે એને ફોટો પડાવવો છે. તો ગોલ્ડ મેન એને પોઝ શીખડાવે છે અને જીત પોઝ શીખે છે. શીખી જાય પછી આપણે એનો ફોટો પાડશી ને હવે તમને તો ગાઈસ જો બીજો પોઝ શીખડાવે છે. હમણાં 2 પોઝના ફોટા આપણે લેવાના છે. તો જો છે ને પહેલી વખત ગોલ્ડ મેનારે ફોટો પડાવ્યો જો. જીતે પડાવ્યો કાજી ગોલ્ડ મેન છે. જો મેં મસ્ત એનું મસ્ત પાન ખાઈ લીધું. હા મજા આવી ગઈ. ખરેખર બધા બાળકોને અહીં લઈ આવવાની જરૂર છે. ભાઈ મજા આવશે તમને. અલગ અલગ રાઇડ્સ છે, નાસ્તાનું બધું છે, નાની નાની બાળકોની 4 વ્હીલ ગાડી છે ફરવા માટે. ઘણી બધી મજા આવે. ગોલ્ડ મેન છે. બધાને રાઇડ્સ જરાક બતાવી દેજો. આ બાજુ તો તમે બતાવી દીધી એવન હતું. બતાવી દીધી. તમે બોટલ જવા ગયા ને તે પહેલાં જ આપણે બતાવી દીધી. ચાલો. અને આ મસ્ત મજાનું મેં પાન ખાઈ લીધું. આપણું ફેવરેટ છે પાન, પણ ગીરું છે, હોપારી વાળું નથી દીધું. ગોલ્ડ મેન છે. જો બધા ફોટા પડાય. મેન જીતી ફોટો પડાવ્યો. અને બાકી તો મજા આવે ને. અહીંયા રિઝનેબલ પ્રાઇસ છે. ટૂંકમાં એન્ટ્રી 50 છે. અને ટૂંકમાં જે બાળકોને તો ફ્રી છે. એનું આઈડી કાર્ડ લઈ આવે ને જે સ્કૂલમાં હોય તો એમની કોઈ ટિકિટ નહીં થાય. અને આપણે મસ્ત સેલ્ફી પોઈન્ટ આરે મસ્ત બનાવી.
હા બોલો મીઠું પાન ખાધું મારે તો થાકી જોઈએ એટલે કંઈ જરૂર નહોતી પાનની હોય છે સારા. તો હાલો હવે આપણે કંઈક કરીએ આગળ. છોકરાની જ છે, મોટાની હટ ને તો એમાં જરૂરથી બેહત. હા ને આ બાજુ બધું જો ગ્રીન ચણા ચટપટી પીઝા દાબેલી ગ્રીન ચણા ચટપટી અને આ સ્ટોલ તો હજી આવ્યો નથી. અહીંયા જાંબુન શોર્ટ આપે છે. શોટ છે ભેળ છે. હાલો જોઈએ. હાલો પલ્લુએ ફોન લઈ લીધો છે, હવે ફોનની મજા માને છે. ફરી ફરીને થાકી ગયા, અંદર આવી ગયા અટલ સરોવરમાં ફૂડ ઝોનમાં. ફૂડ ઝોન છે, સરસ બધી અલગ અલગ નાસ્તાની આઈટમ હોય છે. હા અહીંયા મસ્ત મસ્ત નાસ્તો મળે. અહીંયા મસ્ત ગાઈસ ત્યાં છે ને સુપર નાસ્તો મળે છે. અને અહીંયા અમે આવી ગયા નાસ્તો કરી. મેં કીધું સરોવર હોય અને નાસ્તા કરવાની વેબ સરસ આવે અને મસ્ત મજાની લાઇટિંગ છે ને આપણે કરીશું નાસ્તો. જો જીત આપણે ફૂડ કોર્ટમાં આવી ગયા, મસ્ત મજાનું ફૂડ ખાવા. જો જીત હવે મંગાવે છે, જે મંગાવે એ લઈને આવે એટલે સાચું. ફાઇનલી અમે અટલ સરોવરમાં રખડતા તાકતા અને મસ્ત મજાનું આપણે નાસ્તો કરવા ફૂડ કોર્ટમાં બેસી ગયા છે. આપણી ફેવરેટ રહી સેન્ડવિચ આપણે મંગાવી લીધી છે અને હું એની બૂમ પડાવવાની છે. મેં અલગ સેન્ડવિચ ઓર્ડર કરી છે ને જીતે અલગ સેન્ડવિચ ઓર્ડર કરી છે. અને ખબર નથી કે મેં અલગ સેન્ડવિચ ઓર્ડર કરી છે. તો ગાઈસ જો આવું કંઈક છે અને મસ્ત મજાની મજા આવી. અહીંયા કંઈક જંગલ સફારી કરીને બહુ મેળા જેવું જ હતું. ટૂંકમાં બહુ મજા આવી ગઈ. અને ગાઈસ તમે પણ અમારો આ વિડીયો જોઈને તમે આવી શકો છો. અને ગાઈસ બીજું તો કંઈ નહીં, મસ્ત મજાના પિક્ચર ક્લિક કર્યા અને આજે રજા હતી. આવવાનો પ્લાન આવો નહોતો પણ અહીંયા અચાનકથી પ્લાન બની ગયો અને અમે અટલ સરોવરમાં આવી ગયા. તો ગાઈસ જો આવી રીતના મજાની ખૂબ મજા કરી ને ખૂબ અમે ખઈરા. અચ્છા 50 વાળું છે વેજ ગ્રીલ અને આ છે ચીઝ ચીલી સોસ છે, છાશ છે અને જીત છે અને જીતની મોજ છે. આવી જાવ તો બધા સેન્ડવિચ ખાવા. કેવું લાગ્યું? નથી 50 માં લોકોની ખરેખર લૂંટ જ છે. એ તો જે ત્યાં આવું જોઈએ લગી ન કરવો નાસ્તો. जो फाइनली हमें अटल सरोवर घूमने आ गए थे, वो घूमने हमने घूम लिया और मेला देख लिया. तो गाइस बहुत बढ़िया है, आप सभी लोग यहाँ आ सकते हो. नहीं जी खा के तो શું ખાઈ હજી તો જીત કે ઘણું જવાનું પછી એક્ઝિટ છે અને અમારે કાંઈ આજ ઉપાધિ નથી. નિરાતે પહોંચી કાલ રજા છે. અને જો મસ્ત વ્યૂ જોવો પાછળનો, તમે ખાલી વ્યૂ જ જોઈ શકો. જે રાજકોટના ધ્રોલના હશે ને એ તો ખબર રહેશે, પણ બાકી બહારના હોય ને અમારા લોક કદાચ જોતા હો તમે એકાદ બે જણા તો કહેજો એનો વ્યૂ કેવો આવે. બરાબર ને? મસ્ત છે. તો હાલો એકાદો ફોટો પાડવો છે આપણે. મસ્ત મગાવે છે કંઈક ઠંડુ 99 વાળું જે. તો ગાઈસ જો જીત છે ને મસ્ત મજાનું કાજુ ગુલકંદનો ઓર્ડર દઈ દેવા. આવું છે કંઈક જો બિલ સંતોષ 99 નું છે અત્યારે ઓફરમાં છે. ઠીક ઠીક છે ઓફરમાં છે. હા હો ગયા છે. જો મસ્ત મજાનું થઈ ગયું. હવે આપણે મસ્ત રીતે એને એન્જોય કરીને ખાઈ. તમારે બધે એન્જોય કરવું હોય તો આવવું પડે અટલ સરોવરમાં ને. તો હાલો બધા આવે ખાવા. આવી ગયું છે કાજુ ગુલકંદનું ઠીક છે. કાજુ અમે ફર્સ્ટ વાર ટ્રાય કરી ને. તમે ટ્રાય કર્યું કે નહીં જરા કહેજો. જો 99 નું છે કા એક. હવે હાલો જોઈએ. મને તો ઓછું ભાવશે પણ જીતને વધારે ભાવશે કા. જીતને ફૂલ ભાવશે. તો હાલો એન્જોય કરી. જુઓ ફાઇનલી છે ને હું અને જીત હવે એક્ઝિટ લઈ છીએ કારણ કે અમારો ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો. કા ટાઈમ પાસ કરવો હતો અને ખૂબ જ મજા આવી ગઈ. હા આવી મને તો આવી ગઈ. 3-4 ફોટા પાડવાની બહુ મજા આવી ગઈ. એક રીલ્સ ઉતારવાની ઓલી રિંગ લાઇટ વાળી રીલ્સ ઉતારવાની જોરદાર મજા આવી ગઈ. અને હવે આપણે એક્ઝિટ લઈ છીએ અને અત્યારે માણસે એન્ટ્રી લઈએ અને આપણે અહીંયા એક્ઝિટ લઈ. તો ગાઈસ બહીના રહેજો લોગમાં. હવે જોઈએ આગળ નાસ્તો કરી તો ઠીક છે, નકર અહીંયા તો આપણે કરી જ લીધો.
ઘણો બધો નાસ્તો થઈ ગયો ઓવર. તો હાલો હવે આપણે એક્ઝિટ લઈ લે. ગાઈસીસ જો હે ને હું અને જીત બે રહ્યા ને એ બે એક્ઝિટ લઈશી હા અને અમુક માણસો રહ્યા ને અંદર એન્ટ્રી લેશે. હા, એ તો મેં તમને આગળ કેટલા વાગ્યા લગી ખોલવું હોય જીત તો અંદાજિત મને જે ખુલ્લું તો રહેતું હશે મોડે સુધી એમ નથી ખબર પણ હજી તો અત્યારે બધા લોકો આવે છે અત્યારે તો ત્યારે તો આપણે ક્યાં જવાનું ધરો હમ તો ગઈશ કાંઈ નહીં આપણે હવે આપણા ઘરે વ્યૂ જવાનું છે ટૂંક જ સમયમાં કા હા 1 કલાકની અંદર ઘરે પહોંચી જાઉં. તો ગઈશ કાંઈ નહીં આવું રહ્યું અમારું મસ્ત મજાનો પ્લાન નહોતો પ્લાન બનાવ્યો અચાનકથી હા અને અચાનકથી ટપકી પડ્યા. ખાસ તો અમારે ઓલું જોવું હતું જંગલ સફારી પણ નાનકડા છોકરાનું હતું એમાંય બહુ ગઈશ કાંઈ છે નહીં પણ થીમ છે નાનકડા છોકરાઓને મજા આવે ચિલ્ડ્રન થીમ છે બાકી એવું કંઈ છે નહીં ખાસ એવું અહીંયા ઓહો તમે અહીંયા આવો તો તમને ન જોવા મળે તો તમે રહી જાઓ એમ કા. હા એવું બધું નથી કઈ. તો કઈ ચાલો હવે આપણે ગાડીએ પહોંચી. ગાડી નહોતી મળતી તો ફાઇનલી આપણે હે ને બ્લૂટૂથ કનેક્ટ કરવું પડ્યું ને પછી આપણે ગાડી ગોતવી પડી તો પણ મળી તો ગઈ આપણી ગાડી. અને જીત જો મસ્ત ગાડીમાં સામાન રાખે છે બોટલ ને એવું. જીત હવે ઘરે જાવું ને કે રોકાવું છે? મસ્ત હાલો હવે આપણી બાઇક તૈયાર થઈ ગઈ છે. હાલો હવે એક્ઝિટ લઈ લે કાં જીત. તો ગાઈસીસ આપણે જો રખડી ને આવી ફરીને આપણે મસ્ત PFM કરીને હોટલ છે અહીં વેજ ફ્રાઈડ રાઈસ ખાવા બેસી ગયા છે. આપણે બીજું કંઈ નહોતું ખાવું ખાલી ફ્રાઈડ રાઈસ ખાવા બેસી ગયા છે. અને આવે ખાવી હતી મારે ગઈશ મેગી પણ મેગીનું કંઈ મળે એવું નહીં. અને હવે તો આપણે જો મસ્ત ફ્રાઈડ રાઈસ આવી જાય એટલે આપણે જમી અને ઘરે જતા રહીશું. એક મેં કોક મગાવી એને એક બટર મિલ્ક મગાવી તો આટલી બધી આ દઈ ગયા સ્ટ્રો. આટલી સ્ટ્રોનો યુઝ શું કરશું એટલે અને PFMSમાં આવ્યા છે સાઇઝ 0 છે ને ઢોસા હબ છે ને કેટલું બધું છે. અને મેન તો PFM છે હોટલ એમાં છે. મારી કોક છે જીતની બટર મિલ્ક છે. જો ગાઈસીસ જો આપણે મસ્ત મજાના ઘરે પહોંચી ગયા અને આપણે જો મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને સુઈ જઈશું કારણ કે બાળ હારા બાળ જેવું થઈ ગયું છે. તો ગાઈસ બસ આવું રહ્યું અમારે. હજી જો ઠેલા ને એવું બધું પડ્યું છે કારણ કે આપણે ગયા હતા ને તો ધોઈને એવું મૂક્યું છે. પાછા આપણે પછી અંકેલી અને કાલ હવે રજા છે તો કાલ બધું હરખું કરી નાખશું. તો ગાઈસ આવું કંઈક મસ્ત મજાનો અમારો આજનો દિવસ રહ્યો અને હવે આપણે સૂઈ જઈશું. ફરી કાલે તો કાંઈ નથી ગાઈસ. કાલે ખબર પડે કે શું થવાનું શું નહીં એ અને પછી બસ આવું કંઈક અમારો દિવસ રહ્યો. તો જે સંજીવથી અમારી ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન દબાવી રાખજો કારણ કે અમારો વિડીયો પહેલાં ચેનલ પર અપલોડ કરવું છે ત્યારે તમને પહેલો મેસેજ તમને આવે. તો ગાઈસ બીજું કાંઈ નહીં તો અમારી શું કહેવાય આવું કંઈક હતો આજનો દિવસ. તો હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, કમેન્ટ કરજો અને આજનો બ્લોગ અહીંયા સુધી ફરી મળી નવા બ્લોગ સાથે ત્યાં સુધી ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો. અને હા આજનો બ્લોગ ગમ્યો હોય તો મેં કીધું એમ બધું કરી દેજો. બાય.